દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચંદડી ગામે રજૂઆત કરવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ। સિંગવડ તાલુકાના ચંદડી ગામે ખેતરોનું ધોવાણ થતા ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સેવાતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો। રાજકીય નેતા, સરપંચ, ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી। ખેતરો ધોવાતા મકાન માલિકો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચંદડી ગામના ગ્રામજનોનું કહેવું છે કે નદી પાસે દિવાલ બનાવવામાં આવે તો ઘરો અને જાનમાલને નુકસાન થતું અટકાવી શકાય। મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગે અને નદી પાસે દિવાલ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હા, અહીંથી નદી આ જે કઈ વેણ છે એ વેસ્ટ વેરના લીધે સીધી નદી તૂટી જાય છે। અમારા ઘરની આગળ પેલી બાજુ જતી રહે છે ત્યારે અમારા ઘરો વચ્ચે રહી જાય છે અને અમે તે વચ્ચે ઘેરાઈ જઈએ છીએ ત્યારે અમારે ત્યાંથી નીકળવા માટેનો કોઈ રસ્તાની પણ સગવડ નથી અને કઈ જગ્યા પર અમારે જવાનું એ અમારા કેટલાક માણસો હોય ત્યાં અમે જાના નથી, કેટલાક ઢોરો બી તણાઈ ગયા છે ગઈ વખતે, તો બી અમે હવે આ વખતે અમારો કોઈ રસ્તાનો બી પ્લાન થાય એવી બી અમારી માંગ છે સરકારશ્રી પાસે। જયારે વરસાદ આવે છે ત્યારે કલેક્ટર ટીડીઓ બધા આવે છે, બધું લખાણ કરી લઈ જાય છે, પણ પછી લખાણ કરી લઈ જાય પછી પાછા નહીં આવતા, કોઈ કામગીરી કરવા નહીં આવતા। જયારે કામ ચાલુ વરસાદ ચાલુ હોય, ફૂલ નદી આવે ત્યારે બધા આવી જાય, PSI થી માંડીને બધા આવે છે, પણ જયારે હે ને કામ પત્યા પછી કોઈ નહીં આવતો અહીંયા। તો લખાણ કરવા શું કામ આવે છે એ લોકો એમ પૂછવું છે મારે। લખાણ કરવા આજ દિનો તો કોઈ પછી અમે પોતાની પૈસાથી કામગીરી કરાવશું, પણ લખાણ કરવા કોઈ બી અમારા પરિવારમાં જોઈએ નહીં, પોતાના પૈસાથી કરાવશું અમે કામગીરી, પણ તે દાડો કોઈ અધિકારી જોઈએ નહીં અહીંયા। કરી રામભાઈએ વાત કરી એવી રીતના અમારો પ્રશ્ન 20 વર્ષથી છે, જ્યારથી ડેમ બંધાયો ત્યારથી છે કે અમારો જે ધોવાણ થાય છે જમીન છે 1 કિલોમીટરથી લઈને 1.5 કિલોમીટરના અંતર સુધીનું ધોવાણ થાય છે, એના માટે વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી સરકાર તરફથી અને કોઈ ડેમ ખાતા તરફથી બી નથી થયેલી। એટલે અમે આ તે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ માધ્યમથી કે અમારું આ પ્રશ્ન નિરાકરણ થાય, નદી કાંઠાનું જે ધોવાણ છે જમીનનું નુકસાન થતું અટકે, પછી જાનમાલને નુકસાન ન થાય, એના માટે સરકાર વહેલી તકે જાગીને અમારું જે આ પ્રશ્ન છે એનો જલ્દી નિરાકરણ આવે એવી અમારી રજૂઆત છે। અને અત્યારે જાતે કામ કરાવીએ છીએ અને સ્વ ખર્ચે અમે જીસીબી લાવીને આ કામ સરકારશ્રીના ધ્યાન ઉપર લાવીએ એ પહેલા વાત કરીએ કે સ્વ ખર્ચે ખેડૂતોના બચાવ માટે થઈને, જાનમાલને નુકસાન ન થાય એના માટે થઈને અમે સ્વ ખર્ચે જેટલા જણ છે એટલા જણ નદી કાંઠાના છે એટલા બધું 5,000 10,000 રૂપિયા સ્વ ખર્ચે અમે ફાળો એકત્રિત કરીને આ કામગીરી ચાલુ કરેલ છે અને એ ખર્ચો પણ સરકારશ્રી જો એ થાય તો અને ખેડૂતોને બી નુકસાન થતું અટકે અને એ જે સ્વ ખર્ચે કરેલું છે એ પણ એમાં વળતર મળે એવી અમે પણ અપેક્ષા રાખી છે સરકાર જોડે। આ નદીનો પ્રશ્ન છે, દર વખતે પાણી આવે એટલે અમારું ધોવાણ વધતું જાય છે, વધતામાં અમારી જમીન પણ ધોવાઈ ગઈ છે અને આના માટે અમે રજૂઆત કરવા છતાં એ તાલુકામાં રજૂઆત કરી છે, જિલ્લામાં રજૂઆત કરી છે અને બધી રજૂઆત કરવા છતાં જળ સિંચાઈવાળાને બી રજૂઆત કરી છે, પણ આજ સુધી આનું કોઈ પણ કામ અમારું ધ્યાન ઉપર લેતા નથી અને કોઈ લીધું નથી। તો અમને ગમે તે રીતના આ પાણીના વેસ્ટ દિવસને લીધે આટલું ધોવાણ થાય છે અને અમારે દર વખતે અહીંથી પાણી આવે એટલે અમારે અહીંથી આ ઘર બહાર છોડીને જતું રહેવું પડે છે। તો આના માટે અમે આ સાહેબને નમ્ર કરીએ વિનંતી કે અમને આ હાર દિવાલ કે અમારો કોઈ પાણી માટેનો કોઈ પ્રોકારનો કોઈ પ્રશ્ન અમારો જે છે એ ધ્યાન ઉપર રાખી અને અમને આનું નિરાકરણ કરી આપે એવી અમારી અપેક્ષા રાખી છે। કેટલા મકાનો છે? મકાનો અમારે લગભગ અહીં તો 20 મકાનો છે બધા, એમાં અત્યારે આ નજીકમાં જે હમણાંનું પાણી આવે તો આ મકાનોની તૈયારી છે, ધોવાણ થઈને આ મકાનો બધા ચલાવવાળા છે, આ 10 મકાનો તો અત્યારે બધાની તૈયારી છે। તમે સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી? હાજી સાહેબ કરેલી અમે રજૂઆત, સ્થાનિક તંત્રને અમે રજૂઆત કરી, પંચાયતમાં રજૂઆત કરેલી છે, પછી તાલુકામાં બી રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને, સાંસદ સાહેબને, ધારાસભ્યને બધાને અમે રજૂઆત કરેલી છે આની। હા, પણ કોઈ જગ્યાએ આનું અમારું કોઈ આનું ધ્યાન ઉપર કામ। તમે આના વિશે કોઈ અધિકારીને અરજી આપી હતી? હા, આપી છે સાહેબ, અમે કાયદેસરની બધાને અરજી આપેલી છે। 20 વર્ષથી રજૂઆત કરતા